ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે ગેટ CHAR અને પુટ CHAR ફંક્શન શું છે, કેવી રીતે વર્ક કરે છે એ જોયું હતું. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે ગેટ એસ એન્ડ પુટ એસ ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે. જેવી રીતે ગેટ CHAR ફંક્શન પુટ CHAR ફંક્શન વર્ક કરે છે એવું સેમ વર્ક આ કરે છે. બરાબર, જોઈએ ગેટ એસ એન્ડ પુટ એસ ફંક્શન શું વર્ક કરે છે. તો ગેટ એસ ફંક્શન is an unformatted string input function which can accept string from keyboard as input. શું કહે છે? યુઝર પાસેથી સ્ટ્રિંગ એન્ટર કરવા માટે કીબોર્ડ થ્રુ યુઝર કોઈ સ્ટ્રિંગ એન્ટર કરે એમને એક્સેપ્ટ કરવા માટે ગેટએસ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. સેમ એ રીતે પુટેસ ફંક્શન is unformatted string output function which can display string as an આઉટપુટ ઓન સ્ક્રીન. શું કહે છે? આઉટપુટ સ્ક્રીન ઉપર યુઝરે જે સ્ટ્રિંગ ઇન્સર્ટ કરાવી છે એ સ્ટ્રિંગને પ્રિન્ટ કરવા માટે પુટેસ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જેવી રીતે આપણે ગેટ CHAR અને પુટ CHAR જોયું, જેમાં કેરેક્ટર ઇન્સર્ટ કરી શકતા હતા, સેમ એ રીતે આમની અંદર તમે આખી સ્ટ્રિંગ ઇન્સર્ટ કરાવી શકો છો. જો અહીંયા ઇન્ક્લુડ stdio.h conio.h સ્ટ્રિંગ ઇન્સર્ટ કરવાની છે એટલે string.h void main કેરેક્ટરની અંદર એક એરે લીધો છે, નેમ નામનો એરે લીધો છે, CLR SCR નો યુઝ કરેલો છે સ્ક્રીનને ક્લિયર કરવા માટે. printf enter your name, બરાબર, get s into bracket name, બરાબર. printf the name is, યુઝરે જે નેમ ઇન્સર્ટ કર્યું છે એમને આઉટપુટ સ્ક્રીન પર પ્રિન્ટ કરવા માટે પુટેસ ફંક્શનનો યુઝ કરેલો છે name and get ch, બરાબર. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે. ગેટ એસ એન્ડ પુટ એસ ફંક્શન કેરેક્ટરનો એરે લીધો છે ઇન્ટુ બ્રેકેટ 50, અહીંયા સાઇઝ આપવી પડશે, બરાબર. એન્ટર યોર નેમ, જે પ્રોગ્રામ આપણે આગળ જોયો એ જ પ્રોગ્રામ મેં અહીંયા ટાઈપ કરેલો છે. પ્રોગ્રામને રન કરીએ. એન્ટર યોર નેમ, ફોર એક્ઝામ્પલ હું મારું નેમ એન્ટર કરું છું તો મને આઉટપુટ સ્ક્રીન ઉપર એ સેમ નેમ ડિસ્પ્લે થશે. તો આ રીતે કોઈ પણ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરાવી છે, સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવી છે તો ગેટ એસ એન્ડ પુટ એસ ફંક્શનનો યુઝ થશે, બરાબર.